નર્મદા જિલ્લા માર્ગ મકાન વિભાગની માર્ગ મરામતની વિશેષ ઝુંબેશ કલેક્ટર શ્રી એસ.કે. મોદીના માર્ગદર્શન હેઠળ ભારે વરસાદથી નુકસાન પામેલા માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ। નર્મદા જિલ્લા માર્ગ મકાન વિભાગની માર્ગ મરામતની વિશેષ ઝુંબેશ કલેક્ટર શ્રી એસ.કે. મોદીના માર્ગદર્શન હેઠળ ભારે વરસાદથી નુકસાન પામેલા માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશો અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વરસાદને કારણે જે માર્ગો ક્ષતિગ્રસ્ત થયા છે તેમને તાત્કાલિક નિરીક્ષણ કરી અને ત્વરિત ધોરણે સમારકામ તથા મરામત માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે શહેરોને જોડતા તથા નુકસાન પામેલા મુખ્ય માર્ગો વાહન વ્યવહાર માટે ચિંતાનું કારણ બને તે પહેલા નર્મદા જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. મોદીના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગે સ્થાનિક સ્તરે ત્વરિત કામગીરીનો આરંભ કરી ઠેર ઠેર રસ્તા પર ખાડાનું પૂરવાનું કામ હાથ ધર્યું છે। માધ્યમો સાથેના સંવાદમાં માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક એન્જિનિયર શ્રી એસ.એચ. મોદીએ જણાવ્યું કે વરસાદને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં જે માર્ગોને નુકસાન પહોંચ્યું છે તે માર્ગોની તાકીદે સમારકામ કરવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સ્પષ્ટ દિશા નિર્દેશો છે। કલેક્ટર શ્રી એસ.કે. મોદી અને માર્ગ મકાન વિભાગના સેક્રેટરી દ્વારા આ સૂચનાનું અનુમોદન કરી ટીમ નર્મદાને તાત્કાલિક કાર્યવાહી માટે સૂચનાઓ આપી છે। ભારે વરસાદના કારણે અને સતત વરસાદના કારણે જે જિલ્લા પંચાયતના રસ્તા છે, સ્ટેટના રસ્તા છે અને નેશનલ હાઈવેના જે રસ્તા છે એમાં ઘણી બધી જગ્યાએ ખાડા પડી ગયા છે, જેનું પેચવર્ક યુદ્ધના ધોરણે ચાલુ કર્યું છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો જે મુખ્ય રસ્તો છે એ રસ્તાનું પણ યુદ્ધના ધોરણે આપણે કામ ચાલુ કરી દીધું છે। નેશનલ હાઈવેએ પણ ખાડા પૂરવાનું કામ શરૂ કર્યું છે, સ્ટેટ હાઈવે પણ પોતાનું કામ ચાલુ કર્યું છે અને ગામડાઓના રસ્તામાં પણ પેચવર્ક થઈ રહ્યો છે। આ વખતની ખાસ બાબત એ છે કે જે સ્ટેટ હાઈવે છે એને સિમેન્ટ કોન્ક્રીટથી રસ્તાના પેચવર્ક કરવાનું ચાલુ કામ કર્યું છે, જેના કારણે શું થશે કે આપણે સામાન્ય રીતના જે ક્વોરી વેસ્ટથી જે ખાડા ભરતા હોઈએ છીએ એ બીજો 2 ઇંચ 3 ઇંચ વરસાદ આવે તો ધોવાઈ જાય, એટલે એને આખી સમગ્ર સિઝન દરમિયાન વારંવાર એને પેચવર્ક કરવું પડતું હોય છે, જે આ વખતે નહીં થશે। આ વખતે વરસાદ પડશે તો પણ એ જે સિમેન્ટ કોન્ક્રીટનું પેચવર્ક કર્યું છે જેના લીધે આખું ચોમાસું આપણું નીકળી જશે અને ત્યાર પછી રેગ્યુલર એનું રિસર્ફેસિંગ થશે। નર્મદા જિલ્લામાં તારીખ 5/6/2025થી આ જિલ્લામાં થયેલા અવિરત અને ભારે વરસાદને કારણે જિલ્લાના મુખ્ય માર્ગો, સ્ટેટ હાઈવે, વિલેજ રોડ, ODR, MDRમાં જે પણ નુકસાન થયું છે તેનું માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા અપાયેલ સૂચન અને માર્ગદર્શન હેઠળ માર્ગ મકાન વિભાગની ટીમો તથા માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમોનું વહેંચણી જુદા જુદા રસ્તાઓ પર તાલુકાઓમાં કરેલ છે અને ત્યાં આગળ ઘનિષ્ઠ પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જેમાં માર્ગ મકાન વિભાગના સચિવ સાહેબ તરફથી મળેલી સૂચનાઓ મુજબ અમે લોકો કોન્ક્રીટના પેચ થઈ રહ્યા છે અને આ પેચવર્કની કામગીરી અવિરત ચોમાસા દરમિયાન ચાલુ રહેશે અને માર્ગમાં અવર જવર કરતા કોઈ પણ મુસાફર અને કોઈને પણ અગવડતા એક નાનો એક્સિડન્ટ પણ ન થાય તેની તકેદારી રાખીને સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવેલ છે।